પંડિત દીનદયાળ હોલ ખાતે સીએમના સંબોધન સમયે સભામાંથી અચાનક આપનો કાર્યકર યુવા નેતા અતુલ વેગડે લોકોની સમસ્યાઓની વેદનાઓ મુખ્યમંત્રી સામે રજૂ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુંદરગઢની મુલાકાતે હતા ત્યારે તેમણે સુંદરગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં આશરે 540 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા। જો કે મુખ્યમંત્રી જ્યારે સભાને સંબોધિત કર્યા હતા ત્યારે જ એક યુવાને ઊભા થઈ વિરોધ નોંધાવતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો। મુખ્યમંત્રીના સંબોધન દરમિયાન હોબાળો સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્ટેજ પરથી સ્પીચ આપી રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર અતુલ વેગડ અચાનક બેનર સાથે ઊભો થઈ ગયો હતો અને યુવાને સરકારી કામગીરી અને મહાનગરપાલિકામાં બીપીએલ કાર્ડના દાખલા કાઢવાના બંધ કરવાના મુદ્દે રજૂઆત કરવા લાગ્યો હતો અને સભામાં વાતાવરણ બગડતા મુખ્યમંત્રીએ શાંતિથી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આપણે વિકાસની રાજનીતિ કરવા નીકળ્યા છીએ, આપણે એની તરફ ના જોવું જોઈએ। આ ઘટનાના પગલે તુરંત ત્યાં હાજર એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમે વિરોધ કરી રહેલા યુવાનની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। જે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। મારું નામ અતુલભાઈ વેગડ, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। અત્યારે જે ભૂપેન્દ્રભાઈ પટેલ 539 કરોડના ખર્ચે કામોનું ઉદ્ઘાટન કરીને ગયેલા છે, તેમાં હું એમને કહેવા માગું છું કે બીપીએલ કાર્ડની યાદી નવી જાહેર કરવાની છે। 539 કરોડનો ખર્ચો તમે ક્યાં કરો એ અમને કોઈને કંઈ ખબર પડતી નથી। એની બદલે તમે બીપીએલ કાર્ડની નવી યાદી જાહેર કરો, જેથી કરીને વૃદ્ધ પેન્શન બધાને ચાલુ થાય। 60 વર્ષના થયા એને બીપીએલ કાર્ડનો દાખલો પહેલાં માગે છે અને છેલ્લે 2002 પછી બીપીએલ કાર્ડની યાદી થઈ નથી। એટલે મારી માગણી છે કે 2002 પછીની બીપીએલ કાર્ડની યાદી ચાલુ કરાવો હવે, જેથી કરીને વૃદ્ધોને લાભ મળે। અને બીજા નંબરમાં ફોર્મ નંબર 7 જે ભરાણા છે રદ કરવા માટે એ તદ્દન ખોટા છે, તેના માટે અમે વિરોધ કરવું છું। આ તદ્દન આનો હું વિરોધ કરું છું। આ 7 નંબરના જે ફોર્મ ભરાણા એ તદ્દન ભાજપના સભ્યો દ્વારા ફોર્મ ભરાયેલા છે। 5800 ફોર્મ ભરાણા છે નામ રદ કરવા માટે, એ તદ્દન ખોટું આ ષડયંત્ર છે ભાજપનું, એનો હું વિરોધ કરું છું। અને ભૂપેન્દ્ર પટેલનો પણ હું તદ્દન વિરોધ કરું છું। એમને એવું લાગે છે કે આટલી બધી કામગીરી ખોટી થઈ એસઆઈની કામગીરીમાં તો તેમનો કોઈ વિરોધ નહીં કરે, પણ હું એનો તદ્દન વિરોધી હું વિરોધ કરું છું અને વિરોધ કર્યો છે મેં।